એટલે તો અહીં બધું એ જ ઝઘડો હાલતો. આપણે અત્યારે ઉભા રહી ગયા છે રસ્તામાં, કેમ કે ભાઈ છે મસ્ત લોકેશન. તો ઘડીક વાર અહીં ઉભા રહીને અમારા મિત્ર છે ને એ અહીંયા આવવાના છે. તો હું પરેશભાઈ, હું છું પરેશભાઈ. એ કોને પૂછી નહીં તમે? એ ભાઈ વિડિયો ચાલુ છે? હા ચાલુ છે. બંધ કર ભાઈ. વિડિયો બંધ નહીં છે. ઘેરે લઈને ઘેરે પડ્યા હોય તો નો હાલે. બધું તમે લઈને આવો, આવી જગ્યા ઉપર આવો છો. હાલો ગાડી રિટર્ન કરવાની છે. સાવજીન સાહેબ જે જવા ન દો. હાલે ભાઈ તું છે ને આ બ્લોગ બંધ કરી તારો. આખી પકડવાની રીત થોડી છે તમારી સાહેબ. તો કેમ પકડવાના? હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ તો તમે બધા મજામાં છો ફેમિલી? તો યાર અત્યારે હું આવી ગયો છું સવારમાં મસ્ત ફ્રેશ થઈને પરેશભાઈના ઘરના ધાબા ઉપર. ને ભાઈ અહીં તો યાર નજારાની આપણે વાત જ ન કરી. મસ્ત લીલી નાગરનો નજારો એટલે એકદમ મસ્ત મસ્ત મસ્ત. ને ભાઈ જો હું તો કહું ભાઈ નીલી નાગરમાં શિફ્ટ થઈ જાય એટલે ઉપાધિની કઈ ટેન્શન નહીં. હા ભાઈ, અમારું ગામ ને તમારું ગામ ગામના બધાના ગર્વ હોય જ છે. પણ તું વખાણ કરે ને નીલી નાગર તો રહી જાય એમ તો. ના ભાઈ એવું કઈ નહીં, પણ મજા અહીં શું કહેવાય કે મજા અલગ છે અહીંની. નિશાળે ઉપડીએ તમે? હે ભણવા જાવ છું? બળ પડે ભણવા જતા તમને? હે આ છોડીને પડે છે તો આ પડે. અત્યારે સવારમાં આ બે માણા કંઈક બનાવવા મળ્યા. પૂરી બનાવું છું. મહેમાન આવે છે. મહેમાન આવે છે એટલે પૂરી બને છે. ભાઈ તમે? ને મને ને જક્ષભાઈને ભૂખ લાગી ને તો અમે હળવો નાસ્તો કરીએ, પોપકોર્ન કરીએ છીએ અમે અત્યારે. એમને તેલ ગરમ છે તો આમાંથી નાખી દીધું તમારે મહેનત ન થાય ને. પૂરીનું તેલ નહીં નાખવાનું ભાઈ. ઉઠ જા જલ્દી. એ ધકી જોલી. ભાઈ બનાવ્યા છે પોપકોર્ન. તો હવે ખાઈ પોપકોર્ન ને હશે ને મહેમાન આવવાના છે. અરે મહેમાન આવવાના છે જલપાબેન આહિર. તો હવે જમવાનું બનશે થોડું મોડું, તમે થોડુંક હળવો નાસ્તો કરી લઈએ, પોપકોર્ન ખાઈ લઈએ. તો અત્યારે આવી જશે મહેમાન. અમે બધા બેસી ગયા છીએ જમવા. આવ્યા છે ભાઈ જલપાબેન ની. કેમ છો બહુ મોટા ક્રિએટર છે. વાહ, ફેમસ સેલિબ્રિટી છે. ફેમસ જેકભાઈ છે ભાઈ. ના યાર બહુ મોટી એડું બનાવે છે ભાઈ. તો જમી લઈએ અત્યારે. હવે જમી લીધું ફેમિલી ને ઘણી વાર થી બેઠા છે. એ બધા ને જોવા બેન છે ને ડાઈ છોકરી છે એમ બહુ મસ્ત. કેમેરો ચાલુ છે બંધ થઈ ગયો. કેવી ધમાલ કરતી હતી. બહુ ધમાલ કરે છે બેન. દિત્યાબેન ને રમકડા છે જો. આઈફોન ને ગૂગલ ને આ બધી દિત્યાબેન રમે છે. રમે છે બેન કીઓ ના ફોન. અમે બધા કોઈ લેવા હોય તો કહેજો. સોના કિલો થશે ભાઈ. લે વાહ. પેલું અત્યારે થવા મળ્યો છે ઝઘડો કેમ થાય ખબર છે? આ બધા યુટ્યુબરો ભેગા થાય ને, બધા યુટ્યુબર જ છે એટલે થાય છે ઝઘડો. એનો ઝઘડો થતો હતો. ઝઘડો થાય એટલે કેવાન થાય, બાઈ બોલતી હોય ભાઈ કહે કે તને નથી આવડતું. એવડી મહેનત કરીને કરતી હોય, બિસાડી બધું ઘર હાસતી, છોકરા હાસતા હોય અને બનાવતા તો તને નથી આવડતું. પછી એનું મગજ છટકે. એટલે તો અહીં બધું એ જ ઝઘડો હાલતો. અને જલ્પાબેન ભાઈ ખુદ બધું હેન્ડલિંગ કરે છે, એડિટિંગ ને એવું કરે. જલ્પા આહિર બ્લોગ્સ કરીને છે. તો બધા બેઠા હતા એટલે યુટ્યુબર ભેગા થાય ને એટલે શું કહેવાય કે એવું બધું પ્રોબ્લેમ થાય, બાંધવાનું વધી જાય કે આમ થાય છે ને આમ થાય છે. એટલે એમને બધા મસ્તી કરતા હતા, બધા બેઠા છે. અમારા ટકરાર છે કે ભારતીય વેની રીતના આઈફોન અમને લીધો ને એની ચેનલ અલગથી આવશે એની હવે. એટલે હમણાં છે ને પરેશભાઈ ભારતીબેન ને મસ્ત મજાનો બનાવવાની છે. પરેશભાઈ છે ને ભારતીબેન ને એક ફોન લઈ દે છે હમણાં. આઈફોન મસ્ત મજાનો તમારે લેવાનો છે ને હમણાં. એના પૈસે લેવા છે. એના પૈસે લેવા. હા એ બરાબર છે. પૈસા ભેગા થાય તો આપણે તમે બધું એડિટિંગ તમે આખી ચેનલ જ તમે આખો ને તમારી ઉપાધિ નથી કઈ એટલે એ બરાબર છે. હાલો તો ક્યારે આવવાનું છે અમારી સાઈડ? તમારી સાઈડ આવશું ટૂંક સમયમાં જ. ટૂંક સમયમાં? હા લઈ આવે તો હું તો તૈયાર જ છું. જો કાલ લઈ આવે તો કાલ જ આવી જાવ. હાલો તો ભાઈ ક્યારે આપણે આવે? હાલો થોડોક ટાઈમમાં પ્લાન કરીને કઈ હરખો વરસાદ પડે ને પછી કાંઈ વાંધો નહીં, આવજો અમારે ઘરે ત્યારે. હા પાકું. અત્યારે તો હવે અમારે એક મિત્રના ઘરે જવાનું છે પણ જોઈએ હવે. કાલ ફ્રી હોય તો કાલ આવજો. કાલ આવશું બેન. બીજું મળ્યા પછી હાલો બધા. ચાલો બાકી તમને મળીને ખૂબ મજા આવી. આપણે એમ ન લાગે કે અજાણ્યા માણસોને મળ્યા. હા હાજી. સ્વભાવ બહુ સારો છે જનકભાઈ નો. એમ એવું નથી લાગતું કે આપણે પહેલી જ વાર મળ્યા હોય એમ. નહીં વિડીયો જોતા ને એટલે. અને આમે ઈચ્છા હતી મળવાની તો પૂરી થઈ ગઈ. નહીં એમાંથી શું કે બધા વિડીયો ક્રિએટર ભેગા થઈને એટલે મજા જ આવે એમ કે બધા અલગ હંધાની ટ્રીક અલગ હોય એટલે મજા આવે. થોડાક વાતચીત કરી એટલે ને બેન એમાં તો ખુદ બધું હેન્ડલિંગ કરે એટલે બહુ સારું લાગ્યું એમ. શીખીએ થોડું. હા એમ જ હોય ને. દરરોજ નવું કઈક
કાંઈ વાંધો નહીં તમારા હારું જેવા મોટા સેલિબ્રિટી બસ બેન હવે ન બોલતા કાંઈ વાંધો નહીં હારું હાલો હાલો આવજો હા ઓલી બધાને મળીને મજા આવી જાય અત્યારે વાગી જશે 5 ને અમારે જવું છે અમારે એક મિત્રને મળવા તો હું ને પરેશભાઈ જઈએ છીએ અત્યારે જો આમ છે ભાઈ જાવું કે ભાઈ હાલ મોડું થઈ ગયા હવે ફેમિલી અત્યારે ઉભા રહી ગયા છે એ રસ્તામાં કેમ કે ભાઈ છે મસ્ત લોકેશન તો ઘડીક વાર અહીંયા ઉભા રહીને અમારા મિત્ર છે ને એ અહીંયા આવવાના છે તો હું ને પરેશભાઈ હું છું પરેશભાઈ એ કોને પૂછીને તમે હે હા કોને પૂછીને આ લોકેશન ઉપર સાહેબ આ અમારા મિત્ર છે ટૂંકમાં અમે યુટ્યુબર છે ટૂંકમાં એ અમે ફરવા આવ્યો હતો ને ટૂંકમાં અમે વિડીયો શૂટ કરવા માટે પણ યુટ્યુબર શું એ બરાબર છે પણ આ લોકેશન ઉપર અત્યારે વન્ય પ્રાણી હોય એમાં મગર છે ને આ ઉપર વરસાદ થાય તો તરત પાણી આવી જાય આમાં ને તમે ગાડી અહીં સુધી પુગાડી દીધી છે ખાલી એકાદો શોટ લેવા માટે થઈને જ આવ્યા હતા એ ભાઈ વિડીયો ચાલુ છે હા ચાલુ છે બંધ કર ભાઈ સાહેબ વિડીયો બંધ નહીં થાય કા વિડીયો બંધ નહીં થાય ને હાલો તો હાલો અમારા મિત્ર વાટે ઉભા રહેતા સાહેબ અમારે હે અમે હું અનલીગલી કામ કર્યું છે નહીં નહીં સાહેબ અહીં કોઈને છે ને વિડીયો ઉતારવા જ નથી દેતા અમે કારણ કે આ પોઈન્ટ જ એવો રિસ્કી પોઈન્ટ છે પણ અમે કઈ એવું કઈ કર્યું હતું કે સાહેબ આમાં કઈ પરમિશન લીધા જેવી છે એમાં એ લેવી પડે સાહેબ અહીંયા ઘણી વાર અહીં છોકરા તણાઈ ગયા આમાં અમારા મિત્ર આવતા હતા અહીં ઉભા રહી ગયા એ એમના અહીંયા લોકોરી પીસીઆર બોલાવું છે ને હાલો તમે સાહેબ જવા દો ને જે કઈ હોય હવે અમે જતા રહીએ સાહેબ એવું તો વિડીયો ડિલીટ કરી નાખીએ સાહેબ એવું હોય તો નહીં નહીં ભલે ત્યાં જઈને બધું કરશું આપણે વિડીયો ડિલીટ કરશું ને હળિયા પણ ગણાવશું તમને ભાઈ લાયસન્સ છે આનું સાહેબ લાયસન્સ છે પણ ઘેર ભૂલાઈ ગયું ટૂંકમાં મોબાઈલમાં ઘેરે લઈને ઘેરે પડ્યા ને તો ન હાલે અહીં બધું તમે લઈને આવો આવી જગ્યા ઉપર આવો છો હાલો ગાડી રિટર્ન કરવાની છે જવા દો ને સાહેબ જે હોય જવા નથી અલે ભાઈ તું છે ને આ વ્લોગ બંધ કરી તારો સાહેબ કાઢતો તો મૂકી દો પણ વ્યવસ્થિત આના તમને જ હળિયા ગણાવવાના છે આખી પકડવાની રીત થોડીક છે તમારી તો સાહેબ કેમ પકડવાના હોય કઈ તમે મંદિર આવ્યા હતા હા એ જો મગર જાય એલા નદીમાં સાહેબ હા શું કહેતા હતા યાર મગર જાય છે ને અમને યાર પકડ્યા હતા સાહેબ જે અમારા મિત્ર આવવાના હતા ને યાદ છે સાહેબ લીલેશભાઈ છે અમે ટૂંકમાં અમારા ખાસ મિત્ર છે ને અમે હવાઈ નદીમાં થઈ ગઈ ભાઈ ખરેખર રિયલમાં બહુ મોટી મગર છે બહુ મોટી મગર છે આમ જાય છે જરી હતી શું જાય એટલે છે કંગી અહીં જરી શું જાય અને ફેમિલી હાચી વાત હતી લીલેશભાઈની કે નદી કાંઠે ન હોય મગરું ને એવું હોય એટલે ધ્યાન રાખવું જરૂરી છે અને ભાઈની વાટે ઉભા હતા ને ભાઈ આવ્યા છે ડ્રેસમાં તો હવે અમારે જવાનું છે ભાઈના ઘરે હવે કપડાં બદલાવા જાય છે ભાઈ તો અહીં મંદિર છે ને મંદિરે જઈ દર્શન કરવા પછી જઈ ભાઈના ઘરે તો અત્યારે અમે આવ્યા છીએ બધા લોકો નાસ્તો કરવા ને ભાઈ જો વર્દી હતી ને ચેન્જ કરીને આવ્યા છે ને આવડા લોકો છે ને મારે આની પહેલાં એકવાર ફ્રેમ કરી નાખ્યું ચેનલની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં છે ચેક કરી લેજો તમે ને પછી છે ને મેં જરી ગમતું મેં ફ્રેમ કરી નાખ્યું પાછી તો અત્યારે ભાઈની લાવ્યા છે અમે બધા એમ આવ્યા છે નાસ્તો કરવા બાઇબલીને ખવડાવવા લાવ્યા છે ભાઈ કેમ કે મારે છે ને જબરું ફ્રેમ કર્યું હતું આવડા લોકોએ નાસ્તો કરી લઈ ફેમિલી તો અત્યારે ફેમિલી નાસ્તો કરીને આવ્યા હતા ભાઈની દુકાને ભાઈ આમ દુકાનમાં બોર્ડ મારેલા છે ને સારું હાલો કાંઠે ન જાતા કાંઈ વાંધો નહીં હવે ધ્યાન રાખશું બરોબર સારું હાલો મળીએ પછી આ વખતે આવો એ સાઈડ નીકળશું કે હવે ભૂખી જશે પરેશભાઈ ને ઘરે ને ભાઈને લાગી જશે ભૂખ તો બેસી જશે જમવા ને ભાઈ અહીંયા તો જમવાની વાત જ અલગ હોય બેહી જાય આખું ખાઈ જાય ખાઈ લઈને તારે હું હાથે બનાવી નાખશું પાછું શું કીધું બે દીધાની રોતી થયા જો આ તારો સબસ્ક્રાઇબર આવ્યો જો કોણ આ ભાઈ તારો મોટો સબસ્ક્રાઇબર છે જમણી તો જમણી લાટ બધું બનાવી નાખ્યું છે તો આપણે માટે તીખારી બની છે ભાઈ તીખારી રીંગણા બટાકાનું શાક લાટ બધું બનાવ્યું છે ભાભી બની ભાઈ થોડા બનાવે શું કહેતા પરેશભાઈ આમ છે ને મારા કાકાનો છોકરો છે સ્પેશિયલ કોમલનો ફોટો જોવા થઈને આવ્યો મારે કોમલ ભાભીનો ફોટો જોયો કમેન્ટમાં કોમલ ભાભી આવે છે કે લાઈવ જેક્સભાઈ આવ્યા 3 વખત આપણે નહોતા ને 3 વખત આવી ગયો ફોટો જોઈને જાવ છે અટાણ પાછો આવ્યો 50 રૂપિયા થાય 50 રૂપિયા થાય ફોટો જોવાનો હું કે છું હે 50 રૂપિયા નથી એ બતા દીની ઘરનો છોકરો છે જમણી તો ફેમિલી અત્યારે આવી ગયા છે 31 32 મસ્ટિંગ ડ્યુટી રામભાઈ સવારથી કીધું હતું આજ અત્યારે આવ્યા સન્માન કર્યું સાઈલ ઉડાડીને ગિરનારમાં પહેલે ઓલે સડી ગયો તો ને ગિરનારમાં ના પાડી દીધી હો સીધી ગિરનાર
આ ભાઈ ને હજી પગ દુખે. બાકી તો ફેમિલી હવે લાગી જશે વિડીયો એડિટિંગ ને અપલોડ ને એવું કરવા જવું પડશે ભાઈની ઓફિસ, કેમ કે અહીંયા આવતું નથી નેટવર્ક. ને નિલેશભાઈનું પહેલી વાર મળ્યો હતો ને, પછી અત્યારે બીજી વાર મળ્યો હતો. ત્યારે શું કહેવાય, અમે અહીંયા જતા ભાઈની ઘરે, ખબર હોય તો તમને. પહેલી વાર જ્યારે આવ્યો હતો ને ત્યારે. બાકી તો યાર હવે જઈ પરેશભાઈના ઓફિસે થોડુંક અપલોડ ને એવું કરવા જવું પડશે. ત્યાં જઈને વિડીયો અપલોડ કરશું, એડિટ કરશું, બધું કરશું. બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.